નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જે આગના બનાવ છે એમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે। જી હા દર્શક મિત્રો, હાલ અત્યારે હજીરા સામે જે પ્રતાપનગર છે ત્યાં આગળ પૂજન કોમ્પ્લેક્સ આવેલું છે, ત્યાં ત્રીજા માળે હાલ આગ લાગી છે ને જે રીતે ફાયર બ્રિગેડની ટીમ હાલ અત્યારે અહીં આગળ પહોંચી ગઈ છે। પૂજન કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ હાલ અત્યારે આગ લાગી છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો, ફાયર બ્રિગેડના 3 થી 4 બંબા જે છે એ હાલ અત્યારે આગળ આગ બુઝાવવાની પ્રયત્ન કરી રહ્યા છે। લોકો પણ ભેગા થઈ ગયા છે। ત્રીજા માળે આપ જોઈ રહ્યા છો આ પૂજન કોમ્પ્લેક્સમાં આગ લાગી છે અને જે રીતે આ આગનું બનાવ બન્યું છે, હાલ ફાયર બ્રિગેડની જે ટીમ છે એ અત્યારે પૂજન કોમ્પ્લેક્સ ખાતે પહોંચી છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે પ્રતાપનગર પૂજન કોમ્પ્લેક્સમાં આ ત્રીજા માળે આગ લાગી છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ તમામ જે લોકો છે એ પણ અહીં આગળ ભેગા થઈ ગયા છે। આગ પર કાબુ કરવા માટે ફાયર બ્રિગેડની જે ટીમો છે પૂજન કોમ્પ્લેક્સ આવેલું છે હજીરા કોમ્પ્લેક્સની હજીરાની સામે આગ અંદરના ભાગે લાગી છે। હાલ અત્યારે જે રીતે ના ઉપર કોઈ છે નહીં, બંધ મકાન છે। અચ્છા, એવું છે। અને મેં વિડીયો લીધેલો છે। કયા માળે આગ લાગી છે? 1, 2 અને ત્રીજા માળે। હા, ઓકે। હાલ જે લોકો કહી રહ્યા છે કે બંધ મકાનમાં આગ લાગી છે, આપણી સાથે પાટીલ સાહેબ છે। પાટીલ સાહેબ, શું કહેશો અત્યારે જે આગ લાગી છે? અને અત્યારે બંધ મકાનમાં આગ લાગી જેવી માહિતી મળેલી છે અને શોર્ટ સર્કિટ કાં તો ગેસનો બોટલ એની કંઈક જોઈએ છે। અત્યારે અધિકારી ગયા છે બધા ફાયરવાળા અને કંટ્રોલમાં આગ આવી ગઈ છે અને કોઈ જાનહાનિ નથી કોઈની। અચ્છા, કેમ કે આ રેસિડેન્સ કોમ્પ્લેક્સ છે તો કંઈક મોટી ઘટના બી થઈ શકે ના, બીજું અત્યારે તો કંટ્રોલમાં છે આગ અને ફાયરની ટીમ વડોદરાની બધી ઉપર જ છે અને પૂરેપૂરી કામગીરી સંપૂર્ણ થઈ ગયેલી છે। આ જે બંધ મકાન હતું, બંધ મકાન હતું આ બંધ મકાનમાં હાલ અત્યારે દર્શક મિત્રો આગ લાગી છે ને ફાયર બ્રિગેડની જે ટીમ છે એ કામે લાગી ગઈ છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો, મારા વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને આપને બતાવી રહ્યા છે કે અહીંયા આ રેસિડેન્સ કોમ્પ્લેક્સ છે અને આ રેસિડેન્સ કોમ્પ્લેક્સમાં લોકો અહીંયા રહે છે। આ તો ઉપરવાળાની મહેરબાની છે કે અત્યારે જે લોકો પેલો વિડીયો બતાવો તમારામાં ડાઉનલોડ કરો, બહુ આગ લાગેલી છે। તમારો નંબર આવે ને તમારા લાઈવ જોઉં છું મેં તો। હાલ ફાયર બ્રિગેડની જે ટીમ છે એ પહોંચી ગઈ છે। આપ જોઈ રહ્યા છો ઉપરથી હાથ બતાવી રહ્યા છે। નંબરમાં નાખ્યા છે મને, તો તમને ડાયરેક્ટ મેસેજ આપી દઉં। હા, લખો નંબર। મને લખતા નહીં આવડે ને। બોલો, કઈ પાર્ટી તમે? આપો થોડા સાઈડમાં જાઓ। હાલ જે ફાયર બ્રિગેડની ટીમ છે દર્શક મિત્રો, હું જણાવી દઉં કે ત્રીજા માળે પહોંચી ગઈ છે અને આગને કાબુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ફાયર બ્રિગેડ
રોડ બતાવી દે. હા બસ. ફાયર બ્રિગેડની જે ચોથી કે પાંચમી ગાડી છે હાલ દર્શક મિત્રો જે લોકો અત્યારે લાઈવમાં જોડાયા છે હું બધાને જણાવી દઉં કે આ પ્રતાપનગર હજીરા છે. હજીરાની સામે પૂજન કોમ્પ્લેક્સ આવેલું છે. એના ત્રીજા માળે હાલ આગ લાગી છે. પ્રતાપનગર અલ્પના ટોકીસથી આપ આગળ આવો ત્યારે બ્રિજ આવે છે એની નીચે ત્યાં આગળ આ પૂજન કોમ્પ્લેક્સ છે. ત્યાં આગળ આગ લાગી છે અને આગ લાગતા જ હજીરાની સામે કેટલા વાગ્યાનું આ બનાવ? બસ અડધો કલાક થયો વાત. મકાનમાં કોઈ હતું? નતર કોઈ નથી અંદર, બોક્સ હા, અંદર કોઈ નથી, બંધ છે મકાન છે. એટલે સારી વાત છે કે નહીં? સારી વાત છે, હા, કોઈ નુકસાન થયું નથી. હા, એ તો ગયા પછી હવે ખબર પડે કે હવે અંદર શું છે શું નહીં ખબર પડે. હવે મિલકતે શું નુકસાન થયું એના પછી ખબર પડે, એટલે પહેલાં ખબર પડે નહીં. હવે તો દર્શક મિત્રો સવાલ એ ઊભો થાય છે કે અત્યારે જે રીતે આગના જે બનાવ બની રહ્યા છે અત્યારે તો એટલી બધી ગરમી પણ નથી પડી, પણ જે રીતે આ ત્રીજા માળે આગ લાગી છે, આ પૂજન કોમ્પ્લેક્સ આવેલું છે. સારી વાત એ હતી કે અહીંયા આગળ કોઈ પણ મકાનમાં હતા નહીં, જેના કારણે કોઈ નુકસાન થયું નહીં. પણ જે રીતે કોમ્પ્લેક્સમાં બધા લોકો રહે છે અહીંયા આગળ અને તમામ હવે જો આપ જોઈ રહ્યા છો પ્રતાપનગર હજીરા જે આવેલું છે એની સામે આ પૂજન કોમ્પ્લેક્સ છે અને હાલ અત્યારે ત્રીજા માળે આ આગ લાગી છે. ગનીમત એ છે કે અત્યારે મકાન ખાલી હતો, ઘરમાં કોઈ હતા નહીં અને જે રીતે આ આગના બનાવ બન્યા છે અને સાથે જ ફાયર બ્રિગેડની લગભગ 4 થી 5 ગાડીઓ હાલ અહીંયા આગળ આવી પહોંચી છે. જેટલા લોકો અત્યારે લાઈવમાં જોડાયા છે હું તમામ લોકોને હું ફરીથી જણાવી દઉં કે પ્રતાપનગર હજીરાની સામે આ પૂજન કોમ્પ્લેક્સ આવેલો છે અને ત્યાં આગળ આ આગનો બનાવ બન્યો છે. હાલ જે પૂજન કોમ્પ્લેક્સના જે રહેવાસી છે એમના સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ બધા જ આપ જોઈ રહ્યા છો કે નીચે આવી ગયા આગ લાગતા જ જે રીતે આ કોમ્પ્લેક્સમાં લોકો રહે છે. कचरा भी कोई फोटो लो और लोगों को पता चले. હા 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 લઈ લેજે, ચાલુ છે. આપ અહીંયા પૂજન કોમ્પ્લેક્સમાં જ રહો છો? હા જી, પૂંજન કોમ્પ્લેક્સમાં રહીએ છીએ. શું થયું હતું? કેટલા વાગે આગ લાગી? હવે હમણાં જ લગભગ અડધો પોણો કલાક થયો છે આગ લાગવામાં. અને મને જેવી ખબર પડી કે ઉપર આગ લાગી છે એટલે પહેલાં હું નીચે આવ્યો ને અહીંયા બધા જે મીટરો લાગેલા છે ત્યાં મેઇન સ્વિચો બધી બંધ કરી દીધી મેં. અચ્છા, આ મકાનમાં જે આગ લાગી છે કોણ રહે છે ત્યાં આગળ મકાનમાં? ના, મકાનમાં આગ લાગી છે ને ત્યાં આપણે જગદીશભાઈ પંચાલ કરીને રહે છે ત્યાં ઉપર. ઓકે, હા. અને કેટલા વાગે આગ લાગી છે? પોણો કલાક જેવું થયું. ઓકે, મકાનમાં કોઈ હતું ત્યારે આગ? મકાનમાં એમની વાઈફ હતી ને છોકરાઓ હતા, પણ સમય અનુસાર એ લોકો તરત આગ લાગવાથી બહાર નીકળી ગયા છે, એટલે કોઈ જાનહાનિ થઈ નથી. ઓકે, મકાનમાંથી તરત બહાર આવી? તરત બહાર આવી ગયા હતા મકાનમાંથી. બેન તમે અહીંયા જતા છો? હા, અહીંયા પૂંજન કોમ્પ્લેક્સમાં જ રહું છું. પણ જેવી હું ઓફિસ હતી મને સમજ પડી એટલે ઓફિસથી તરત આવી. પણ અહીંયા આવતા જાણ થઈ કે બધું બરાબર છે. કોમ્પ્લેક્સવાળાએ બધી વ્યવસ્થા સારી કરી દીધી. આ પાણીના બંબા મંગાવી લીધા અને સમયસર લાઇટ સ્વિચો બધી ઓફ કરી દીધી તો શાંતિ થઈ ગઈ બધાને. એમના વાઈફને લોકો ઘરની બહાર નીકળી ગયા છે. એ ઉપર જ છે, ઉપર છે. અમે લોકો અહીંયા નીચે ઊભા છે અને કોઈ પ્રોબ્લેમ જેવું નથી. આગ હવે કંટ્રોલમાં આવી ગઈ છે. ઘણા બધા લોકો જે કોમ્પ્લેક્સમાં બેન
હા એકચ્યુઅલીમાં એવું હતું કે મારા બાજુનું જ ઘર છે આ, એ ઘરમાં આગ લાગી. હવે એમને મને અવાજ લગાવ્યો કે નિશાબેન તમે ક્યાં છો, જલ્દી આવો. એ રડતા હતા એટલે હું ઘરમાંથી બહાર નીકળી. એટલે હું એમની પાસે એમની સાથે સાથે ઘરમાં જોવા જાઉં ને ત્યાર પહેલાં તો એમના ઘરમાં એટલી બધી આગ લાગી ચૂકી હતી કે એમને હોલમાંથી પકડીને હું બહાર લઈ આવી. પછી તો અમારાથી કોઈથી ફ્લોર પર પણ નથી રહેવાયું, એટલી આગ નીકળતી હતી. એટલે અમે અમારી જાતે જ બધા ફ્લોર ખાલી કરીને બહાર નીકળી આવ્યા. હા, પછી અમારી ત્યાં એક દીપકભાઈ શર્મા કરીને છે, એક લાલુભાઈ છે, એ લોકોને કોલ કર્યો કે આટલી આગ લાગી ગઈ છે તો તમે કોઈનો પણ કોન્ટેક કરો. એટલે એમને ફાયર બ્રિગેડવાળાને બોલાયા અને એમને ફ્લેટવાળાને બધાને સેફ નીચે ઉતારી લીધી. જ્યારે આગ લાગી ત્યારે ઘરમાં કોણ કોણ હતું? જ્યારે આગ લાગી હતી તો એ બેન એકલા જ હતા. એમના 2 છોકરાઓ હતા, એ સ્કૂલમાં હતા, એમના હસબન્ડ કામ પર જવા માટે નીકળી ગયા હતા. હા, એ બેન કિચનમાં હતા. આગ નિર્મળાબેન. હા, નિર્મળાબેન પંચાલ છે. હા, એટલે આગ લાગી ત્યારે એ બેન કિચનમાં હતા અને એમના હસબન્ડ ને છોકરાઓ કોઈ ઘરમાં હતું નહીં. હા, સારી વાત છે દર્શક મિત્રો કે નિર્મલાબેન પંચાલ જ ઘરમાં હતા અને જે અમને માહિતી મળી રહી હતી કે ઘરમાં કોઈ નહોતું, પણ નિર્મલાબેન પંચાલ આ ઘરમાં હતા, કિચનમાં કામ કરી રહ્યા હતા. બધા લોકો આપ જોઈ રહ્યા છો, કોમ્પ્લેક્સના જે લોકો છે એ ગભરાઈ ગયા છે કેમ કે મકાનમાં આગ લાગવી અને જે રીતે હવે આ 3જા માળે આગ લાગી છે. હવે અમે ત્યાં જવાનો પ્રયત્ન કરીશું. નિર્મલાબેન પંચાલ છે. નિર્મલાબેન પંચાલ તમે હતા ત્યારે આગ લાગી? નહીં ઇલેક્ટ્રિક શોર્ટ. અચ્છા, શોર્ટ સર્કિટ. હા. આવી ગઈ, ફાયર ટીમ આવી ગઈ. ઓકે. ઘરમાં કોણ હતું? ઘરમાં કોઈ નહોતું, બંધ જ હતું. નિર્મલાબેન હતા ને પંચાલ? અહીંયા છે વાત કરો. તમામ સાથે પાલિકાના જે નિર્મલાબેન તમે હતા? તમે જો હા, શું થયું હતું? તમે હતા? હું અત્યારે આવીને તો બહાર હતો. અચ્છા, કોણ હતું ઘરમાં? મિસેજ હતી. હા, ક્યાં કારણ કઈ ખબર પડી? શોર્ટ સર્કિટ થયું હશે, અત્યારે કોઈ ગયા નહીં અંદર એમ. અચ્છા, કઈ છે નિર્મલાબેન? એ ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચે છે. આપનું નામ? જગદીશભાઈ મારું નામ. જગદીશ પંચાલ. જગદીશભાઈ પંચાલ છે, એ ઘરમાં નહોતા, એ ઓફિસે ગયા હતા અને જે રીતે આપ જોઈ રહ્યા છો શોર્ટ સર્કિટના કારણે આ આગનો બનાવ આગ લાગી છે અને હાલ અહીંયા છે ના પેલી બાજુ હવે પણ ના જવા ધોવાળો બહુ લાગે છે ત્યાં. અચ્છા, આ જે મારા વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનાવને આપને બતાવી રહ્યા છે દર્શક મિત્રો, આ એ જ મકાન છે જ્યાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. ફાયર બ્રિગેડની જે ટીમો છે હાલ અત્યારે મકાનની અંદર એન્ટર થઈ ગઈ છે અને આગને કાબુ લઈ લેવામાં આવ્યું છે. સારી વાત છે કે વડોદરા ફાયર બ્રિગેડના જે જવાનો છે એમના દ્વારા ખૂબ સારી કામગીરી હાલ અત્યારે કરવામાં આવી છે.
હા ઘરની સ્થિતિ લાઈટ છે આ લાઈટ મારશે લાવ ને આરતી અંદર આવવું પડશે અહીંથી લઈ લો ને યાર આ કઈ જોડ પડશે આટલા લાઈટમાં નહીં દર્શક મિત્રો હાલ અત્યારે આગને કાબુ લઈ લેવામાં આવ્યું છે ને જે રીતે આ ઘટના બની હતી હા અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડના જે જવાનો છે એમની ખૂબ સારી કામગીરી છે ને તરત જ આગને કાબુ લઈ લેવામાં આવ્યું છે અને જે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી સારી વાત એ છે કે ઘરમાં બેન એકલા હતા અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહીં હાલ અત્યારે ફાયર બ્રિગેડની જે ટીમ છે એમની ખરેખર ખૂબ સારી કામગીરી છે દર્શક મિત્રોને આ આગને અત્યારે હાલ ફાયર બ્રિગેડના જે જવાનો છે એમને કાબુ લઈ લેવામાં આવ્યું છે અને જે રીતે આ ઘટના બની છે શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની છે હાલ અત્યારે ફાયર બ્રિગેડની 4 થી 5 ગાડીઓ પૂજન કોમ્પ્લેક્સ પાસે પહોંચી ગઈ છે પ્રતાપનગર જે હજીરા છે એની સામે આ આગની ઘટના બની હતી વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે